એજન્ટના ભરોસે દુબઈ જવું ભારે પડ્યું. સૌરાષ્ટ્રના એક નાનકડા ગામમાં જનક પટેલ રહેતો હતો. જનક મહેનતુ અને સંસ્કારી યુવક હતો. તેની ઉંમર લગભગ 25 વર્ષની હતી. પિતા ભીખાભાઈ પટેલ વર્ષોથી ખેતી કરતા હતા. પરંતુ છેલ્લા થોડા વર્ષોથી વરસાદ અનિયમિત પડતો હતો. ક્યારેક પાક સુકાઈ જતો, ક્યારેક વરસાદ એટલો વધારે પડે કે આખો પાક બગડી જાય. માતા કાંતાબેન ઘર સંભાળતા હતા. નાની બહેન હેતલ અભ્યાસ કરતી હતી. ઘરમાં પૈસાની હંમેશા તંગી રહેતી. રોજનું જીવન ચાલતું હતું. પરંતુ ભવિષ્ય વિશે વિચારતા બધા ચિંતામાં ડૂબી જતા. જનક સવારે ખેતરમાં કામ કરતો, બપોરે ગામમાં મળતું નાનું મોટું કામ પણ કરતો. છતાં મહિનાના અંતે હાથમાં એટલા પૈસા બચતા નહોતા કે ઘરનું દેવું ઓછું થઈ શકે. ભીખાભાઈના ચહેરા પર ચિંતાની રેખાઓ દિવસે દિવસે વધતી હતી. કાંતાબેન ઘણી વખત ભગવાન પાસે એક જ પ્રાર્થના કરતી, હે પ્રભુ, મારા દીકરાનું નસીબ બદલી દેજે. જનક માતાની વાત સાંભળતો, કંઈ બોલતો નહીં. અંદરથી ખૂબ દુઃખી થતો, પરંતુ હંમેશા હસતો રહેતો. ગામમાં ઘણા યુવકો વિદેશ જઈને સારી કમાણી કરતા હતા. કોઈ દુબઈમાં હતો, કોઈ સાઉદીમાં હતો, કોઈ કતારમાં હતો. જ્યારે તેઓ વર્ષમાં એક વખત ગામમાં આવતા, ત્યારે નવા કપડાં પહેરીને ફરતા. ઘરમાં નવી કાર આવતી, મોટા મકાન બનતા. ગામના લોકો તેમની પ્રશંસા કરતા. આ બધું જોઈને ઘણા યુવાનોના મનમાં પણ વિદેશ જવાનો વિચાર આવતો. જનક પણ ક્યારેક વિચારતો કે જો તે પણ વિદેશ જઈ શકે તો થોડા વર્ષમાં પરિવારનું આખું જીવન બદલાઈ શકે. પિતાનું દેવું ઉતરી જાય, બહેનના લગ્ન સારી રીતે થઈ જાય, માતાને આરામ મળે. આ વિચાર તેના મનમાં ધીમે ધીમે મજબૂત થતો ગયો. એક દિવસ તેનો બાળપણનો મિત્ર મિતેશ તેને મળવા આવ્યો. બંને ગામની બહાર આવેલી તળાવની પાળ પર બેઠા હતા. વાતો કરતા કરતા મિતેશે કહ્યું, જનક, તું અહીં આખી જિંદગી મહેનત કરતો રહીશ તો પણ ખાસ કંઈ નહીં થાય. હું એક માણસને ઓળખું છું. તે દુબઈમાં નોકરી કરાવે છે. ડિલિવરી બોયની નોકરી છે. મહિને 70 થી 80 હજાર રૂપિયા સુધી પગાર મળે છે. રહેવાનું કંપની આપે છે. જમવાનું પણ ફ્રી છે. ઓવર ટાઈમ અલગ મળે છે. 2 વર્ષમાં તારી આખી કિસ્મત બદલાઈ જશે. જનક થોડો વિચારમાં પડી ગયો. તેણે પૂછ્યું, ખરેખર એવું હોય તો સારું, પરંતુ ખર્ચો કેટલો આવશે? મિતેશે જવાબ આપ્યો, થોડો ખર્ચો તો થશે, પણ પછી બધું વસૂલ થઈ જશે. 2 દિવસ પછી મિતેશ જનકને શહેરમાં આવેલી એક ઓફિસમાં લઈ ગયો. ઓફિસના દરવાજા પર મોટા અક્ષરોમાં લખેલું હતું કે વિદેશમાં નોકરી માટે વિશ્વાસુ સેવા. અંદર સુંદર સોફા હતા. દિવાલ પર દુબઈની ઊંચી ઇમારતોના ફોટા લાગેલા હતા. ઘણા લોકો બેઠા હતા. આ બધું જોઈને જનકને લાગ્યું કે આ કંપની સાચી હશે. થોડી વાર પછી ઓફિસમાંથી રવિ શેખ નામનો માણસ બહાર આવ્યો. તેણે હસતા હસતા જનકનું સ્વાગત કર્યું. વાતચીત શરૂ થઈ. રવિ શેખે ખૂબ મીઠી ભાષામાં કહ્યું, તારા જેવા મહેનતુ યુવકોની જ અમને જરૂર છે. ડિલિવરી કંપનીમાં સીધી નોકરી છે. મહિને 70 થી 80 હજાર રૂપિયા પગાર મળશે. રહેવાનું મફત, જમવાનું મફત. મેડિકલ કંપની આપશે. 1 વર્ષમાં તું 10 થી 12 લાખ રૂપિયા બચાવી શકીશ. પછી ઈચ્છા હોય તો પરિવારને પણ બોલાવી શકીશ. જનકની આંખોમાં સપના તરતા થઈ ગયા. તેણે ફરી પૂછ્યું, કોઈ મુશ્કેલી તો નહીં પડે ને? રવિ શેખ હસ્યો. તેણે ટેબલમાંથી કેટલાક ફોટા કાઢ્યા. તેમાં વિદેશમાં કામ કરતા યુવકો દેખાતા હતા. તેણે કહ્યું, આ બધા અમારા દ્વારા જ ગયા છે. આજે બધા ખુશ છે. તારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. જનકને વિશ્વાસ આવી ગયો. ત્યારબાદ રવિ શેખે કહ્યું કે આખી પ્રક્રિયા માટે 5 લાખ રૂપિયા લાગશે. તેમાં વિઝા, ટિકિટ, મેડિકલ અને સર્વિસ ચાર્જ બધું સામેલ છે. જનક આટલી મોટી રકમ સાંભળીને ગભરાઈ ગયો. તેણે કહ્યું, અમારા ઘરે તો આટલા પૈસા નથી. રવિ શેખ તરત બોલ્યો, આજે રોકાણ કરશો તો આખી જિંદગી કમાશો. આ તક વારંવાર નથી મળતી. જનક ભારે મનથી ઘરે આવ્યો. આખી વાત પિતા અને માતાને કહી. ભીખાભાઈ લાંબા સમય સુધી મૌન રહ્યા. 5 લાખ રૂપિયા તેમના માટે બહુ મોટી રકમ હતી. કાંતાબેનની આંખોમાં પાણી આવી ગયું. તેમણે કહ્યું, આટલા પૈસા ક્યાંથી આવશે? ઘરમાં લાંબી ચર્ચા ચાલી. અંતે બધાએ એક જ નિર્ણય લીધો, જો જનકનું ભવિષ્ય બદલાતું હોય તો ગમે તે કરવું.
આ બીજા જ દિવસે ભેખાભાઈએ ખેતરનો એક ભાગ ગીરવે મૂક્યો. કાંતાબેને વર્ષોથી સાચવી રાખેલા સોનાના દાગીના વેચી દીધા. થોડા પૈસા સગાઓ પાસેથી ઉધાર લીધા. ગામના સહકારી મંડળમાંથી પણ લોન લીધી. ઘણા દિવસોની દોડધામ પછી આખા 5 લાખ રૂપિયા ભેગા થયા. ભેખાભાઈએ જ્યારે પોતાના હાથથી એ રકમ જનકને આપી, ત્યારે તેમને આંખોમાં આશા પણ હતી અને ચિંતા પણ હતી. ફરી એકવાર જનક અને મિતેશ શહેરની ઓફિસમાં પહોંચ્યા. રવિ શેખે પૈસા ગણીને પોતાની તિજોરીમાં મૂકી દીધા. તેણે કેટલીક જગ્યાએ સહી કરાવી. ઘણા અંગ્રેજી કાગળ હતા. જનકને તેમાં શું લખ્યું છે તેની ખબર નહોતી. તેણે વિશ્વાસ રાખીને સહી કરી દીધી. રવિ શેખે કહ્યું, 15 દિવસમાં તારા વિઝા આવી જશે. જનક રોજ ફોનની રાહ જોતો રહ્યો. બરાબર 15મા દિવસે ફોન આવ્યો. વિઝા તૈયાર હતો. ફ્લાઇટની તારીખ પણ નક્કી થઈ ગઈ હતી. આખા પરિવારમાં ખુશીનો માહોલ છવાઈ ગયો. ગામના લોકો અભિનંદન આપવા આવવા લાગ્યા. બધા કહેતા, જનક હવે તો તારી કિસ્મત બદલાઈ જશે. પ્રસ્થાનના એક દિવસ પહેલા ઘરમાં નાનકડી પૂજા રાખવામાં આવી. કાંતાબેને જનકના માથા પર તિલક કર્યું. ભગવાન પાસે દીવો પ્રગટાવ્યો. હેતલે ભાઈના હાથમાં રાખડી જેવી શુભ દોરી બાંધી. ભેખાભાઈ જનકને ગળે લગાવીને કહ્યું, બેટા, પૈસા તો ફરી કમાઈ લઈશું, પરંતુ ઈમાનદારી ક્યારેય ન છોડતો, કોઈ ખોટા રસ્તે ન જતો. જનકે પિતાના પગે લાગી આશીર્વાદ લીધા. માતાએ આંખોમાંથી આંસુ લૂછીને કહ્યું, તારી ખૂબ યાદ આવશે, પરંતુ તું ખુશ રહેજે. જનકે માતાનો હાથ પકડીને કહ્યું, અમ્મા, હું 1 વર્ષમાં બધું દેવું ઉતારી દઈશ. પછી તમને કોઈ ચિંતા નહીં રહે. ફ્લાઇટના દિવસે આખું ગામ બસ સ્ટેન્ડ સુધી જનકને વળાવવા આવ્યું. ત્યાંથી તે શહેર અને પછી એરપોર્ટ પહોંચ્યો. જીવનમાં પહેલીવાર તેણે એટલું મોટું એરપોર્ટ જોયું. ચારે તરફ અજાણી ભાષા બોલતા લોકો હતા. મોટી મોટી સ્ક્રીનો પર ફ્લાઇટની માહિતી દેખાતી હતી. વિમાનમાં બેસતા પહેલા તેણે માતા પિતાને છેલ્લો ફોન કર્યો. કાંતાબેન ફરી રડી પડ્યા. ભેખાભાઈએ મન મજબૂત રાખીને કહ્યું, સલામત પહોંચીને ફોન કરજે. જનકે હા પાડી. થોડા સમય પછી વિમાન આકાશમાં ઉડી ગયું. બારીમાંથી નીચે જોઈને જનક વિચારી રહ્યો હતો કે હવે તેનું નવું જીવન શરૂ થવા જઈ રહ્યું છે. તેના મનમાં માત્ર એક જ સ્વપ્ન હતું, ઘણા પૈસા કમાઈને પોતાના પરિવારને સુખી બનાવવાનું. લાંબી મુસાફરી પછી વિમાન દુબઈના ભવ્ય એરપોર્ટ પર ઉતર્યું. એરપોર્ટની ચમક જોઈને જનક આશ્ચર્યચકિત થઈ ગયું. ઊંચી ઇમારતો, ચોખ્ખા રસ્તાઓ, ઝડપી વ્યવસ્થા, બધું જ ફિલ્મ જેવું લાગતું હતું. તેણે વિચાર્યું કે હવે થોડા દિવસમાં તે પણ આ શહેરમાં સારી નોકરી કરીને જીવન બદલશે. બહાર નીકળતા જ એક માણસ તેના હાથમાં રહેલા કાગળ જોઈને આગળ આવ્યો. તેણે પોતાનું નામ ખાલિદ જણાવ્યું. તેણે કહ્યું, હું કંપની તરફથી આવ્યો છું. તને હોસ્ટેલ સુધી લઈ જવાનો છું. જનક ખુશ થઈ ગયો. તેને લાગ્યું કે બધું બરાબર ચાલી રહ્યું છે. કારમાં બેઠા પછી ખાલિદે કહ્યું, કંપનીના નિયમ પ્રમાણે તારો પાસપોર્ટ અમારે થોડા દિવસ માટે રાખવો પડશે. રેસિડન્સ પરમિટ અને આઈડી કાર્ડ બનાવવા માટે જરૂરી છે. જનકને થોડું અજુગતું લાગ્યું, પરંતુ ભારતમાં પણ રવિ શેખે આવી જ વાત કહી હતી. તેથી તેણે કોઈ પ્રશ્ન પૂછ્યા વગર પોતાનો પાસપોર્ટ ખાલિદને આપી દીધો. ખાલિદે તરત જ પાસપોર્ટ પોતાની બેગમાં મૂકી દીધો. કાર શહેરની ચમકતી સડકો છોડીને ધીમે ધીમે એક જૂના વિસ્તાર તરફ જવા લાગી. જનક બારીમાંથી બહાર જોતો રહ્યો. તેને લાગ્યું કે કદાચ કંપનીનું રહેઠાણ શહેરની બહાર રહેશે. થોડી વાર પછી કાર એક જૂની અને તૂટેલી બિલ્ડિંગ સામે ઊભી રહી. બિલ્ડિંગ જોઈને જનક ચોંકી ગઈ. આ જગ્યા તો કંપનીના બ્રોશરમાં દેખાડેલી જગ્યાથી બિલકુલ અલગ હતી. ખાલિદ તેને 3જા માળે એક નાનકડા રૂમમાં લઈ ગયો. રૂમનો દરવાજો ખોલતા જનકના પગ નીચેની જમીન સરકી ગઈ. અંદર એક જ રૂમમાં 10 થી વધુ લોકો રહેતા હતા. કોઈ ભારતનો હતો, કોઈ પાકિસ્તાનનો, કોઈ બાંગ્લાદેશનો, કોઈ નેપાળનો. બધાના ચહેરા પર થાક અને નિરાશા સ્પષ્ટ દેખાતી હતી. ગરમી અસહ્ય હતી. રૂમમાં ગંદકી હતી. હવા પણ યોગ્ય રીતે આવતી નહોતી. જનકે ધીમા અવાજે પૂછ્યું, અમારી કંપની ક્યાં છે? નોકરી ક્યારે શરૂ થશે? ખાલિદે નીરસ અવાજમાં જવાબ આપ્યો, કાલે ખબર પડશે.
એટલું કહી તે ચાલ્યો ગયો. જનક રૂમના એક ખૂણે બેસી ગયો. તેના મનમાં અનેક પ્રશ્નો ઊભા થયા. થોડી વાર પછી ત્યાં રહેલા એક ભારતીય યુવકે ધીમેથી તેની પાસે આવીને પૂછ્યું, તું પણ નવીન છે? જનકે હા પાડી. તે યુવકે ઊંડો શ્વાસ લઈને કહ્યું, હા ભાઈ, અહીં જે દેખાય છે તે સાચું નથી. અહીં આવનારા ઘણા લોકો સાથે મોટો ખેલ થયો છે. જનક કંઈ સમજી શકે તે પહેલા જ રૂમમાં એકદમ શાંતિ છવાઈ ગઈ. દરેકના ચહેરા પર ડર સ્પષ્ટ દેખાતો હતો. જનકનું હૃદય જોરથી ધબકવા લાગ્યું. તેને પહેલી વાર લાગ્યું કે કદાચ તે જે સપના લઈને દુબઈ આવ્યો હતો તેની પાછળ કોઈ ભયંકર સત્ય છુપાયેલું છે. તે આખી રાત જાગતો રહ્યો. સવારે જનક ખૂબ આશા સાથે ઉઠ્યો. તેને લાગ્યું કે આજે કંપનીનો કોઈ માણસ આવશે અને તેને નોકરી પર લઈ જશે. પરંતુ કલાકો પસાર થઈ ગઈ, કોઈ આવ્યું નહીં. બપોરે ખાલીદ આવ્યું અને માત્ર એટલું જ કહ્યું કે આજે કામ શરૂ નહીં થાય, કાલે ખબર પડશે. આવું જ બીજા દિવસે પણ થયું. પછી ત્રીજા દિવસે પણ થયું. ધીમે ધીમે દિવસો અઠવાડિયામાં બદલાઈ ગયા. પરંતુ જનકને કોઈ નોકરી મળી નહીં. તેના મનમાં ડર વધવા લાગ્યો. તેણે ખાલિદ પાસે પોતાનો પાસપોર્ટ પાછો માંગ્યો. ખાલિદ ગુસ્સે થઈ ગયો. તેણે કડક અવાજમાં કહ્યું, પાસપોર્ટ જોઈતો હોય તો પહેલા 2 લાખ રૂપિયા મોકલો, પછી જ મળશે. આ શબ્દો સાંભળીને જનકના પગ નીચેથી જમીન સરકી ગઈ. તેણે સમજાવવાનો પ્રયાસ કર્યો કે તેના પરિવાર પાસે હવે 1 પણ રૂપિયો બચ્યા નથી. પરંતુ ખાલિદે તેની વાત સાંભળી પણ નહીં અને દરવાજો બંધ કરીને ચાલ્યો ગયો. જનકે તરત જ ભારતમાં પોતાના પિતા ભેખાભાઈને ફોન કર્યો. ફોન ઉપાડતા જ તેનો અવાજ ધ્રુજી રહ્યો હતો. તેણે આખી હકીકત કહી. કાંતાબેન ફોન પર જ રડી પડ્યા. ભેખાભાઈ લાંબા સમય સુધી કંઈ બોલી શક્યા નહીં. તેમણે ધીમા અવાજે કહ્યું, બેટા, 5 લાખ માટે અમે બધું વેચી દીધું, હવે 2 લાખ ક્યાંથી લાવીએ? જનકની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તેણે પછી રવિ શેખને અનેક વખત ફોન કર્યો, પરંતુ તેનો નંબર બંધ આવતો હતો. મેં તે શહેરમાં ઓફિસ જોવા ગયો તો ત્યાં તાળું લટકી રહ્યું હતું. આસપાસના લોકોએ કહ્યું કે ઘણા દિવસ પહેલા ઓફિસ ખાલી કરીને બધા ભાગી ગયા. આ સમાચાર સાંભળીને જનક સંપૂર્ણ તૂટી ગયો. હવે તેને સમજાઈ ગયું કે તે એક મોટા છેતરપિંડીના જાળમાં ફસાઈ ગયો હતો. રોમમાં રહેતા બીજા ભારતીય યુવકો સાથે વાત કરતા જનકને ખબર પડી કે તેમની કહાની પણ લગભગ આવી જ હતી. કોઈ 6 મહિનાથી ફસાયેલો હતો, કોઈ 1 વર્ષથી, કોઈ તો 2 વર્ષથી પોતાના ઘરે જઈ શક્યો નહોતો. બધા પાસેથી મોટી રકમ વસૂલવામાં આવી હતી. બધા પાસપોર્ટ સ્થાનિક એજન્ટોએ પોતાના કબજામાં રાખ્યા હતા. ઘણા યુવકો રોજ મજૂરી કરતા, આખો દિવસ તડકામાં ભારે કામ કરતા, છતાં સમયસર પગાર મળતો નહીં. ક્યારેક તો મહિનાઓ સુધી 1 પણ રૂપિયા મળતા નહોતા. રૂમમાં ગરમી અસહ્ય હતી. પૂરતું ભોજન પણ મળતું નહોતું. છતાં બધા એકબીજાને હિંમત આપતા. જનક પણ રોજ વિચારતો કે કદાચ આવતીકાલે કંઈ સારું થશે. પરંતુ દરેક સવાર નવી નિરાશા લઈને આવતી. એક સાંજે જનકની મુલાકાત કેરળના એક ભારતીય યુવક અજય સાથે થઈ. અજય ઘણા સમયથી ત્યાં હતો. તેણે જનકને ધીમા અવાજે કહ્યું, અહીંથી બહાર નીકળવાનો એક જ રસ્તો છે. ભારતીય દૂતાવાસ સુધી વાત પહોંચાડવી પડશે. પરંતુ ખૂબ સાવધ રહેવું. જો એજન્ટોને ખબર પડી જશે તો તેઓ વધુ મુશ્કેલી ઊભી કરશે. અજયની વાત સાંભળીને જનકના મનમાં આશાની નાની કિરણ જાગી. તેણે નક્કી કર્યું કે હવે ડરવાનો સમય પૂરો થયો. પોતાના પરિવાર માટે અને પોતાની જિંદગી બચાવવા માટે તે કોઈ પણ જોખમ ઉઠાવશે. બીજા જ દિવસે જનકે અજયની મદદથી એક વિશ્વાસપાત્ર ભારતીય સામાજિક કાર્યકરનો સંપર્ક કર્યો. ઘણી મુશ્કેલીઓ પછી તેની વાત ભારતીય દૂતાવાસ સુધી પહોંચી. દૂતાવાસના અધિકારીઓએ તેની તમામ માહિતી માંગી. જનકે પોતાના વિઝાની નકલ, એજન્ટનું નામ અને પરિવારની વિગતો આપી. તપાસ શરૂ થઈ. થોડા દિવસોમાં ખબર પડી કે જનક એકલો નહોતો. આવા ઘણા ભારતીય યુવકો એ જ ગેરકાયદેસર ટોળકીના શિકાર બન્યા હતા. સ્થાનિક સત્તાવાળાઓ અને દૂતાવાસે સંયુક્ત કાર્યવાહી શરૂ કરી. એક દિવસ અચાનક તે બિલ્ડિંગમાં અધિકારીઓ પહોંચ્યા. તેમણે બધા યુવકોની પૂછપરછ કરી.
ખાલિદ સહિત કેટલાક સ્થાનિક એજન્ટોને કસ્ટડીમાં લેવામાં આવ્યા. તેમની ઓફિસમાંથી ઘણા ભારતીયોના પાસપોર્ટ મળી આવ્યા. તેમાં જનકનો પાસપોર્ટ પણ હતો. લગભગ 1 વર્ષ પછી પોતાના હાથમાં પાસપોર્ટ જોઈને જનકની આંખોમાંથી ખુશીના આંસુ વહેવા લાગ્યા. તેને વિશ્વાસ જ ન આવ્યો કે હવે તે પોતાના દેશ પરત જઈ શકશે. જરૂરી કાયદાકીય કાર્યવાહી પૂર્ણ થયા પછી જનકને ભારત પરત જવાની મંજૂરી મળી. જ્યારે તે દુબઈ એરપોર્ટ પર વિમાનમાં બેસવા ગયો ત્યારે તેણે પાછળ ફરીને એક નજર શહેર તરફ કરી. તે જ શહેરમાં તે મોટા સપના લઈને આવ્યો હતો. પરંતુ તેને અહીં માત્ર દુઃખ, છેતરપિંડી અને સંઘર્ષ મળ્યો હતો. થોડા કલાકો પછી વિમાન ભારતની ધરતી પર ઉતર્યું. એરપોર્ટની બહાર ભીખાભાઈ, કાંતાબેન અને હેતલ આતુરતાથી તેની રાહ જોઈ રહ્યા હતા. જનક બહાર આવ્યો અને માતાને જોતા જ દોડી ગયો. કાંતાબેને દીકરાને ગળે લગાવી લીધો. ભીખાભાઈની આંખોમાંથી પણ આંસુ રોકાઈ શક્યા નહીં. આખો પરિવાર 1 વર્ષ પછી ફરી એક થયો. ગામમાં પણ લોકો જનકને મળવા આવવા લાગ્યા. બધાને લાગતું હતું કે તે ઘણા પૈસા કમાઈને આવ્યો હશે. પરંતુ જ્યારે જનકે પોતાની સાચી કહાની કહી ત્યારે સૌના ચહેરા પર સન્નાટો છવાઈ ગયો. ઘરે પાછા આવ્યા પછી જનકે નક્કી કર્યું કે હવે બીજા કોઈ યુવક સાથે આવી છેતરપિંડી ન થાય. તેણે ગામ અને આસપાસના વિસ્તારોમાં યુવાનોને મળવાનું શરૂ કર્યું. દરેકને સમજાવ્યું કે માત્ર ઊંચા પગારની વાતો સાંભળીને ક્યારેય વિદેશ જવું નહીં. કંપની, વિઝા અને એજન્ટની સંપૂર્ણ તપાસ કર્યા વગર કોઈને પૈસા આપવાના નહીં. સરકારી મંજૂરી ધરાવતા માધ્યમથી જ વિદેશ જવાનું. જનકની વાત સાંભળીને ઘણા યુવાનોએ ખોટા એજન્ટથી દૂર રહેવાનો નિર્ણય કર્યો. ભીખાભાઈ દીકરાના ખભા પર હાથ રાખીને કહ્યું, બેટા, પૈસા ફેરી કમાઈ લઈશું. પરંતુ ભગવાનનો આભાર કે તું સલામત પાછો આવ્યો. જનક હળવું સ્મિત કરીને આકાશ તરફ જોવા લાગ્યો. તેને સમજાઈ ગયું હતું કે દુનિયામાં સૌથી મોટી કમાણી રૂપિયા નથી. સૌથી મોટી કમાણી પોતાનું જીવન, પરિવારનો પ્રેમ અને સાચી સમજ છે. તે દિવસ પછી જનકની કહાની સૌરાષ્ટ્રના અનેક ગામોમાં એક ચેતવણી બની ગઈ. ઘણા યુવાનો માટે તે એક જીવંત પાઠ સાબિત થયો કે ઓછા પગારની લાલચમાં લીધેલું એક ખોટું પગલું આખી જિંદગી મુશ્કેલીમાં મૂકી શકે છે. ડિસ્ક્લેમર: આ સ્ટોરી સત્ય ઘટનાઓથી પ્રેરિત એક કાલ્પનિક રજૂઆત છે. પાત્રોના નામ, સ્થળ અને કેટલાક પ્રસંગોમાં કલ્પનાનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સ્ટોરીનો હેતુ માત્ર જાગૃતિ અને મનોરંજન છે. કોઈ વ્યક્તિ, સંસ્થા અથવા દેશની છબીને નુકસાન પહોંચાડવાનો ઉદ્દેશ નથી. આભાર. આપના ધ્યાનમાં આવી કોઈ ઘટના હોય તો કોમેન્ટ કરી જરૂર જણાવશો. ફરી મળીશું એક નવી સ્ટોરી સાથે.